હેલો ગાઈઝ, નમસ્કાર, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો ફરીથી તમારું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. શરૂઆત કરીશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. આપણે 7:39 થઈ ગઈ છે અને આપણે આટલા વાગે નહીં ધોઈ ચા નાસ્તો કરી દીવાબત્તી કરી તૈયાર થઈ ગયા છીએ. અને હવે પથારી છે એ ખાટલા વાટલા પેલા કરે છે. અને આપણે છે ને અહીંયા બેન છે અહીંયા ઘસઘસાટ હોઈ ગયા છે, કારણ કે ઉધરસ થઈ છે જોરદાર. તાવ બાવ આવ્યો હે ને? તાવ તો નહીં આવ્યો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હું હા ક્યાં તો હું કહેવા દઈએ આપણે એમને, કારણ કે ઉધરસ થઈ ગઈ બેને. તો હવે આપણે જઈશું ઓફિસ. એ પહેલાં આપણે જઈશું બહાર જઈએ. હાલ ટ્રેન ગઈ. આજે વરસાદ પડતો નથી, પણ વાતાવરણ એકદમ ચોમાસાનું ખુશનુમા વાતાવરણ હોય એવું ખુશનુમા વાતાવરણ થઈ ગયું છે. અહીંયા વાયર ઉપર ઓલા બેઠા છે, આ બાજુ એકદમ ઠંડુ અને ખુશનુમા વાતાવરણ છે. આપણે હવે જઈશું ઓફિસથી બપોરે આવીશું. એ પછી બેન જાગશે અને એમની એક્ટિવિટી છે આગળની બતાવશે. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. મળીએ આગળ. હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો પપ્પાએ તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો. હું ઊંઘતી હતી દારા 10 વાગવા આવ્યા. મમ્મી ગુડ મોર્નિંગ. તો મમ્મી બનાવે ગરમાળું. કાલે તેવી જબ્બર ખોસી આવી હતી ને તે હવે નવા ઉપાય કરવા પડશે. જોઈએ હો જુદી આવે એવી ખોસી તો જઈએ દવાખાને. એટલી ખતરનાક ખોસી આવે ને ખણવાર અહીંથી જાણું કમ ગળામાં કોઈક સોતરું ઘૂસી ગયું હોય ને એકદમ થાય ને એવું એવી ખોસી આવે. અને પાછી બંધે ના થાય, કન્ટિન્યુઅસ ચાલુ રહે. અને દિવસે આવે નહીં તો બરાબર, રાતે ઊંઘતા હોય ને અચાનક જ આવે. હવે તો ઈમાં અવાજ બદલાઈ ગયો. હવે દુખવા માંડ્યું શરીરમાં તો ખોસી ખાઈ ખાઈ. ઓવા તો નહીં તો એ લીધું ખોસી લીધે મોડા ઉઠી હતી. તો ઊંઘ આવે તો ઊંઘ ને શી ખબર 2 વાગ્યા જેવું. પહેલાં તો હાડાવારે જ આવી હતી, સાડાવાર 1 જેવું. હજુ તો હું એડિટ કરું વિડીયો, મેં કીધું લાય બધું કરીને મૂકી દઉં ને એટલે સવારે તે અડધો કર્યો અને આવી પાણી પીધું, ગોળ ખાધું, દવા તો પીધી હતી ઓલરેડી, પીને જ ઊંઘી હતી તોય આવી. પછી પાછી થોડી વાર સોન થઈ, પછી તો હું હુઈ જ જઈ. પછી ફોન બંધ તો કંઈ લેવાના ઠેકોણા નહોતા. પછી હુઈ જઈ થોડી વાર, પછી પાછી આવી અચાનક. તોય આદુ ગોળ તો રાખી તું ને મોઢામાં તોય આવી. પછી હુઈ પછી નહીં આવતી ને, પછી ચોક આવે એટલે આમ આવે પણ એવી ના આવે, અમુક વખતે આવી જાય. તો ચલો હવે મળીએ બધું કામકાજ કરી. તો 12:09 થઈ છે. આપણે આટલા વાગે ઘેર આવી ગયા છીએ. આ બાજુ ગુણનો ઉધરસ થઈ છે, તે ઉઠીને વ્લોગ ચાલુ કર્યો તો કે નહીં કર્યો? તો મેં બનાવી દીધો હતો. હરાડો તો ના તો આજ ગગનાળ જોડે જી આવું ને હોભળ્યું, કારણ કે પછી વધારે પેલી થાય તો લોચા પડે ઉધરસમાં. તો આ બાજુ રસોડામાં જઈએ આપણે. રસોડામાં તો શું ચાલે, બરાબરનો નાખ્યો દુપટ્ટો બોપટ્ટો ચારે છેડે આમ રાજા મહારાજા જેવું કરીશ. શું બનાવવાનું? તો વઘારેલો રોટલો વઘારો છો ને, અને બાજરીનો રોટલો પડે તો
એ વઘારે છે. આ બાજુ શાક કર્યું છે, આ બાજુ મસાલા સબ્જીઓ બનાવી. ગલકાનું શાક બનાવ્યું કે દૂધીનું શાક બનાવ્યું છે. અશોકભાઈ આરતી દૂધી દૂધીનું શાક બનાવ્યું છે. અને તો પેલું બનાવ્યું ગરમાણું બનાવ્યું ઉધરસમાં. ગોળનો પેલો શું કહેવાય, બાજરીનો લોટ ને ગોળનો બાજરીનો લોટ ને અજમો નાખીને બનાવ્યું છે. અજમો નાખી બરાબર. અજમો તો પીધું 2 જણા ગરમ ગરમ? અને મેં તો નહીં પીધું. તો પીવો, બહાર જઈએ આપણે. કપડાં બપડા ધોઈને મૂકી દીધા છે. પાછો તડકો કાઢ્યો આજ. તો જમવાનો ટાઈમ થાય એટલે આપણે જમી લઈએ. તો વ્લોગમાં બન્યા રહેજો. મળીએ આપણે જમવાના ટાઈમે. 1:45 થવા આવ્યો, જમવાનું તૈયાર થઈ ગયું. અહીંયા છે રોટલી, અહીંયા છે વઘારેલો રોટલો, દૂધીનું શાક, વઘારેલો રોટલો મસ્ત બનાવ્યો. પેલો બની ગયો તો મજા આવે રોટલો બતાવવાની. લઈ નાખી તું. અહીંયા છે દૂધીનું શાક, છાશ, આ છે ગરમોણ. ચલો જમી લઈએ ત્યાં, બરાબર. પછી ઉઠીને સુઈ જઈએ. વરસાદી વાતાવરણ છે એટલે ઊંઘ આવે હતા એમાં. ચલો આપણે દૂધીનું શાક આપણને ભાવે ને આપણે ખાઈએ છીએ. ઉધરસમાં સારું દૂધીનું શાક. જેને ઉધરસ છે ને એને દૂધીનું શાક સારું. જરા ત્યાં ખાઈ લઈએ. પછી દવાખાને જઈ આવો. હા, હવે ગોળી લાવવી પડશે, કારણ કે હવે ખાલી સિરપને એ નહીં મેળ આવે. એટલે જઈ આવો, ગગનાની જોડે જઈ અને લઈ આવવાનું. હો, 4 વાગે 5 વાગે. તો ચલો જમી લઈએ. મિત્રો 2:43 થઈ ગઈ. આપણે જાગી ગયા. હાથ પગ મોટું ધોઈ લીધું હોય અને બની ગઈ છે આપણા માટે ચા બનાવીને બેઠા અહીંયા. ચા બનાવી ચા થઈ બરાબર. જાય. ચા પી લઈએ અને પછી જઈએ ઓફિસ. બ્લોગમાં બને રહેજો. મળીએ સાંજે. 5:30 વાગ્યા ને હું ને મમ્મી જઈએ દવાખાને. મમ્મીની એ દવા લઈ લઈશું. મારી દેવાની. લઈ લેવાની હોય હું. આ તો જુઓ, આ તો ધીમું હેડ સકડો કેટલો અવાજ કરે નહીં આવી. ચા પી તો દવાખાને જઈએ. હવે આપણે તો થોડી 2 કલાક થવાના જઈને આવીએ દવાખાને. તો 6:15 થયા અને દવાખાને જઈને આવ્યા. 500 રૂપિયા મૂકીને આવ્યા નહીં મમ્મી. પીવો હવે દવા. તું એ પીજે આ બોટલમાં 3 ટાઈમ. હા હા પીવી જ પડશે ને. તો પહેલાં પીધી હોત તો તને ઇન્ફેક્શન જ હશે ગળામાં. ખાતું ને બધું એનું ઇન્ફેક્શન. શું ખાધું? તો મેં એવું ખાધું તાણ ચી વાત કરે તું તો. આ તળેલી ગોળી એટલે ખોસી આવે એટલે ગળું ફોડાય જ ને તું. ખોસી આમ ખા તેલવાળું ને તીખું ને એવું વધારે ખાવામાં આવે ને ગળ્યું ને તીખું ને બધું ભેગું ખાઈએ એટલે થઈ જાય. કેમ કે અંદરની તો પેલું હોય ને આમ પોચું. તો હવે જમવાનું બનાવીશું. આજ તો મમ્મીનો ઉપવાસ હોય એટલે મમ્મીને ખાવાનું નહીં, મારે ને પપ્પાને ખાવાનું, એમ મારે નહીં ખાવાનું, એવું જ છે. ઇન્ફેક્શન એટલી શાક રોટલી તો ખાવાની નહીં. દૂધ ને ખીચડી ખાઈ લઈશું. બીજું તો શું ખાવાનું ત્યાં? સાકરી ના પડી ખબર. તો ઇન્ફેક્શન તો હવે તીખું કઈ રીતે ખાવું ને એકલી રોટલી કઈ રીતે ઉતારું? દૂધ રોટલી ખાવ.
રોટલી નહીં ખાવે મારે. આ તો નાખી દે નાખો કુકર હું આ સોયા વળી બગડે તો કોઈ નહીં, કાલ બનાવી દેજી તું પપ્પા માટે. હાલ બનાવી દે પપ્પા માટે. હા પપ્પાનો હવે નહીં ભાવતી ના ખાય. તો હું કરવા તાણ એટલી બધી બનાવી. હું કહું કાઢી દે કદાચ તું બધી પડે શાક પી નાખી દેવી નાખે તો કાઢી પૂરી જ કાઢી દેવાની. પેલું ક્રશ કરીને કોક કરે એમ ઈચ્છા હતી પણ પછી તો કોઈ ના કરે. ખીચડી ઓરું અને થોડી ડુંગળી વઘારો હે ને એક વઘાર દે ને પપ્પાને જ ખાવું હોય ને. ચાલ પછી રોટલી બનાવીએ. રોટલી જો પડી હોય તો ચાલશે કદાચ. ખીચડીમાં થોડું મીઠું ઓછું નાખજે, માપનું નાખજો. વધારે તો ઓછું ઓછું દૂધમાં ખાવાની પછી આમ વધારે મીઠાવાળી લાગે. પપ્પા આવી ગયા ઓફિસથી. જીયા દાવાને આવો રિપોર્ટ કરવાનું કીધું. એનો રિપોર્ટ હા ઉધરસનો ના કીધું. ના, શું કહેતો હતા? ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું. કહેતો હતો ને તારને શું કહે રે? મને કોઈ નહીં તને કહેતા. કોક કહે ગુડિયા કેવું કોક નતા કહેતા? મને કોઈ નહીં ગોળીવાળી કહેતા. હા ગોળી આપી, ઇન્જેક્શન આપ્યું. ઇન્જેક્શન આપ્યું લઈ લે કે ઇન્જેક્શન લેવું પડે. એવું કીધું? ના હું 250 લીધા. 200 રૂપિયા લીધા એટલે 100 રૂપિયા ઇન્જેક્શન ના લે. કે હું ખાધું તું? કીધું કોઈ ખાતું નહીં. હું તો ખાવાનું જ બંધ કર્યું ને કે હું તો ખાંડ બંધ કરી દીધી, ચા બંધ કરી હે. સ્વીટે કે મેં તો ખાલી નોમની જ ખાધી હે અઠવાડિયા સુધી. તે નોમની હા, મેં મીનું નહીં ભાઈ. ખાધી. મમ્મી પીસે મારી દવા અને injection કોલ્ડેન ના બોટલ. તારે ઇન્જેક્શન હવે ચાલે? એને બતાવ્યું જ નહીં. એમાં તો કાલ ઇન્જેક્શન લેવા જવાનું. પણ બતાવવું પડે કે એમાં એટલે એમાં શું કરે હે? પછી આમ ટૂંટી વાળી પડો તો હો ખબર પડતી નહીં. આવી ઉધરસ થઈ ગઈ તો દવા લઈ લઈએ. હું કરે હે બહુ ઉધરસ પછી વ્યવસાય કમજોર કરી નાખે. 3 ટાઈમ પીસે બોટલ હવે. આદિ ના એની એની જ ને? હા એની જ કીધું કે 3 ટાઈમ લેવાની. હા તો 3 ટાઈમ લેવાની. તે કીધું ને તો ઘડી પાર કોને તો મમ્મી તો લીધી હતી દવા. તો મેં તમને પૂછ્યું તો કીધું ને પીનું એટલે એ તમે લીધી એ રાતે લીધી. આ દવા આયન દાદીને બધો એક દવા થોડો ફેર પડે એટલે કે મટી. મેં તો પેલી પહેલાવાળી વાલી લીધી હતી ને પીધી હતી. એ પણ આરી લેવાની હતી. હા રહી અમે લઈને ગયા હતા બોટલ. એટલે એ હે 3 ટાઈમ બીજી એ બોટલ લીધી પછી. હા હું આવી. આ આવ્યું ગાડીનું. એને પેલી ખાઈ. એ ચાલની આપણે ઘરે આવીએ. એ કે કુરિયર કરી મેં તો કરી હતી તો કુરિયર વાળા પૂછા મને મળી નહીં તો કીધું કેમ મળી નહીં. એ બસ આજે આવી જી દવા લઈને દવા આવ્યા ખાસી બધી. આલી. બધી દવા કામ છે લઈ લો ખાઈ પી જો આ તો તમારે રેગ્યુલર જ હોય દર વખતની. 2 દાડા તમે મટી જશે તો મને કહેજો. ગગનાની સાઈડની દવા એટલે ગગનાની સાઈડ બરાબર. અને કરકુડી પલડી હોય હવે આ બિચારું સી ખબર જીવો હક મરી ચાલો જી વિડીયો. જીવો. તો મરી ગયા તો બધો પોચે પોચ મરી ગયો ને. મરી જીવા તો આ બધો મરી ગયો પોચે પોચ. મરી ગયો. બધા એક જ જેવા હતા મને તો. તો મમ્મીએ બનાવી દીધું શાક બનાવી ને બાજુમાં કાપીને મૂકીએ ડુંગળી મરચા. આ 30 તારીખ હા. યાદ કરાવજો હો. હા તેને આદિના હપ્તા અને તમારી કમલની બેની પોલિસી કાલ યાદ કરાવી દેજો મને હો. સવારે કદાચ હું ભૂલી ગયો તો સવારે ભાઈ નાખો. કાલ કદાચ પેમેન્ટ કમલા બધા લે ઓનલાઈન ચો થાય કર્યું. હા આવ્યું ને હવે તો આ વખત નગરપાલિકાએ કર્યું. એક આપ્યું ને. થઈ ગયું આ વખત. હા પેલી વખતે આપણે કરતા હતા તો નહોતું થતું ને. એ વખત નતું થતું, આ વખત થઈ ગયું હતું. જોઈ લે, try કરીશું. એટલે થઈ ગયું, બરોબર બધું. ચાલો તાણ. હવે આપણે આ તો ધોઈશું, ફ્રેશ થઈશું ને પછી ખાવા બેસીશું. પછી મળીએ. અને ઉધરસ ધીમે ધીમે ખાવાની, ટ્રાય કરવાનું, ધીમે ખાવાનું. ભલે ખાવાનું નહીં કરવાનું.
એ તો એવું જ હોય. જોશથી કહો, આમ ગળો ફાટી જાય. તે પણ એવી આવે તો એવી જ ખાઉં ને. થોડી આમ, એ તો જેને આવતી હોય ને એને ખબર હોય. અમે તો આટલી જિંદગી ઉતરશે જ નહીં. એ મમ્મી પપ્પાનું ઉધરસ આવે તો જે રીતે ખાય. ખાય ખાલી જે રીતના? નહીં, શેક આવે એટલે પેલું થાય બાકી ઉધરસમાં તો મને અને આ તો શેક આ શેક 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 નહીં શેકી દેતા તાળા. તો ખોસી એ તો એ ગળા અંદર ખબર હોય કે જેવી ખોસી આવે. તમને એવું લાગે તાળ એ તો જેને આવતી હોય ને એને જ ખબર હોય. પણ તમને આખા વર્ષમાં કેટલી વખત ઉધરસ થાય? કદી એવી થતી આ દિવાળી તો થાય જ છે. એ તો બધેલું બસ હોય તને તો ના થાય, દિવાળી પણ તને તો આ ધુમાડો ગણી ગયો. પેલા દોરીનો ધુમાડો. તારા માટેમાં તો ઓછો, પણ દોરીનો બહુ. મન તો ધુમાડા જ નડતા હોય. મન તો નથી આ મને નીચે આવી હતી મને એની ચેપ આવી ગઈ કાકા મારી આગળની લાઈનમાંથી આજે અત્યારે વાયરલ ચાલે છે season. તે બધા આમ હરખી રીતે ઘેર આવીને પછી આમ રાખવાનું હોય, હાથ બાથ ધોઈ દેવાના હોય. આગળ હતી પણ તે તો આગળ તો બેક્ટેરિયા થોડી એમ કે મારા પાછળ હતો હું પાછળ વળીને નહીં જાઉં. મમ્મી તો કેવી વાત કરો. અડી પડી હોય તો કોઈ એવું ના હોય એ તો હવાથી ફેલાય. કોઈ એવું જરૂરી નહીં કે તમે અહીંના અડો તો જ આવે. વાયરલ તો તરત તમારે અને એ તાંત્રિક નથી આ બધા ચેપી રોગ છે આપણે અમુક. એ તમારે છે ને એ ઘેર આવીને પછી આમ બરાબર હાથ હું બાથ ધોઈ તંદુરસ્ત દેવાના. આવી જા. બાકી વાયરલ વસ્તુ તો તરત ચેપ અડી જ જાય. પણ હું બધું મારે બધું કામકાજ બધું તમારે પેલું પાણી ગયું એવી પેલા એ તો હું અવાજ મોટું દોર છું ને એટલે નળે ના કરતા. તો ચાલો મળીએ જમતી વખતે. 7:45 થઈ ગયા, જમવાનું તૈયાર થઈ ગયું. આજ તો પપ્પાને એકલાને ખાવાનું હતું શાક, એટલે ડુંગળી બનાવી, ખીચડી, મેં દૂધને ખીચડી લીધું ને મમ્મીનો ઉપવાસ એટલે મમ્મી ખાયા સીતાફળ. આપણે ખાવાની તો ઈચ્છા ઓછી હતી, આ તો બનાવી દીધું તો ખાઈએ. બાકી હું હવે થોડો આરામ આલો. શું કહેવું? તો ચલો જમી ખાઈ લઈએ, લઈએ. પછી દવા પીએ. બધા દવા પીશે. ચલો તો 11 વાગી ગયા અને બહાર તો થોડો વરસાદ પડી રહ્યો. ઝરમર જેવો વરસાદ પડે. તો આજના વિડીયોની કરીશું અહીંયા એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.